તો મિત્રો, તમે સાંભળ્યું છે ક્યારેય કે કોઈ ભૂતે વાવ બનાવી હોય? હા મિત્રો, આ વાત સાચી છે અને એટલે જ અમે આજે આવ્યા છીએ છત્રાલની વાવ જોવા માટે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં આવેલા બાબરા ભૂતની વર્ષો જૂની વાવમાં. તો મિત્રો, આ વાવ છે એ વેરાય માતાજીના મંદિરની નજીક જ છે. તો ચાલો મિત્રો, જોઈએ હવે આપણે વાવને. તો મિત્રો, આ વાવનું નિર્માણ હતું એ એક ભૂત એટલે કે બાબરા ભૂતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. અને આ વાવ એ ખૂબ જ પ્રખ્યાત છે, જે અહીંયાના શહેરથી લગભગ 24 કિલોમીટર દૂર આવેલી છે. તો મિત્રો, આ વાવ છે એ એલ આકારની વાવ છે અને આ વાવનું જે સ્થાપત્ય છે એ નંદા પ્રકારનું સ્થાપત્ય છે. અને તેમાં તમે 2 માળ સુધી જાઓ, એના પછી તમને વળાંક જોવા મળશે. ત્યાંથી તમે અંદર વાવની અંદર ઉતરી શકો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જે પ્રથમ માળ છે ત્યાં તમે ઉતરશો તો અહીંયા તમને મંદિરો જોવા મળશે અને આ છે તેનો અંદર આવવાનો રસ્તો. તો અહીંયાથી તમે ડાયરેક્ટ જ અંદર વાવમાં પ્રવેશી શકો છો. તો ચાલો મિત્રો, વાવને આગળ જોઈએ હવે. તો અહીંયા આ વાવમાં અનેક નાના મોટા મંદિરો પણ આવેલા છે, જેમાં અહીંયા આ વાલબાઈનું મંદિર તેમજ તેની સામે જ આવ્યું છે એ ફૂલબાઈનું મંદિર. અને એ ઉપરાંત અહીંયા ખોડિયાર માતાજીના મંદિર, કૃષ્ણ ભગવાનના મંદિર તેમજ અન્ય ઘણા બધા મંદિરો પણ આવેલા છે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો એ વાલબાઈનું મંદિર છે અને તેના પછી ફૂલબાઈનું મંદિર જે તમને બતાવ્યું એ જ પ્રમાણે અહીંયા એવા અનેક નાના મોટા મંદિરો આવેલા છે. તો તમે આ જોઈ રહ્યા છો શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર. તો અહીંયાની જે સ્થાપત્યની કળા છે એ એકદમ સિમ્પલ અને સચોટ છે, જેનો તમને ખ્યાલ વિડીયો ઉપરથી આવી જ શકે છે. તો મિત્રો, જો તમે પણ ક્યારેય હાઈવે ઉપરથી અમદાવાદ મહેસાણાથી જતા હોય તો તમે અહીંયા છત્રાલના આ વાવની મુલાકાત અચૂકથી લેજો, કેમ કે આ વાવ સાથે અનેક રહસ્યો પણ જોડાયેલા છે. તો ચલો આગળ આપણે એની પણ વાત કરીશું. તો મિત્રો, તમે જુઓ છો કે આ વાવ છે એ અહીંયા 5 માળની છે. જેમ કે અહીંયા તમે એનું જે બાંધકામ છે એ જોઈ જ શકો. તો મિત્રો, તમને પણ જો આ વાવ વિશે અનેક રોચક વાતો ખબર હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે. તો મને તો આ વાવનું જે સ્થાપત્ય હતું એ બહુ જ સરસ લાગ્યું, પણ એક જ વાત હતી કે આ વાવને જાળવવાની બહુ જ જરૂર છે. જો આ આપણો વારસો છે એને નહીં જાળવીએ તો આગળ જતાં એ નષ્ટ થઈ જશે. તો જોઈ શકો છો તમે મિત્રો, અહીંયાનો નજારો મસ્ત છે અને આ વાવ છે એની જે સ્થાપત્ય કળા છે એ કેટલી સરસ લાગે છે એ તમે અહીંયા વિડીયો પરથી જ અંદાજો લગાવી શકો છો. તો અહીંયાના જે 5 માળ છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને આનાથી હજુ આપણે નીચે ઉતરીએ તો ત્યાં એનો જે મેઇન કૂવો છે એ આવે છે. તો ચલો હવે આગળ આપણે વાવ વિશે વાત કરીશું. તો મિત્રો, કહેવાય છે કે જે આ બાબરા ભૂત હતા એના ઉપરથી એક લોકવાયિકા પ્રસિદ્ધ થયેલી છે કે જ્યારે અડાલજની વાવ જે હતી એને તૈયાર કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્રમાંથી પથ્થરો લાવવામાં આવતા હતા અને તે સમયે આ બાબરો ભૂત હતો એ દરેક ગાડું રોકીને તેમાંથી એક એક પથ્થર કાઢી લેતો હતો. કહેવાય છે કે એક બાજુમાં અડાલજની વાવ બની હતી અને બીજી બાજુ આ બાબરા ભૂતની વાવ તૈયાર થઈ હતી. તો મિત્રો, કહેવાય છે કે છત્રાલમાં આવેલો જે વડ છે તેના ઉપર બાબરા ભૂતે રહીને અનેક ચમત્કારો સર્જ્યા હતા. અને તમે અહીંયા જે વાવનો નજારો છે એ જોઈ શકો છો. અત્યારે ચોમાસામાં ત્યાં ઘણા જ વૃક્ષ ઉગી નીકળ્યા છે, પરંતુ ત્યાં અહીંયાની જે પબ્લિક છે કે સરકાર છે આને સાચવવા માટે અનેક પગલાં લેવા જરૂરી છે, કેમ કે આટલું સરસ મજાનું જે સ્થાપત્ય છે એને સાચવવું અને એને આગળ વધારવું એક. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું. આવજો.